मोटा हाथी घूमने चला, मकड़ी की जाल में जाके ओ फंसा, जाली को देखा। મને બહુ ગમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. આજ તમે જે કઈ સવાલ કર્યા હતા ને એના મારે જવાબ આપવાના છે, પણ એ પહેલા છે ને ઘર થોડુંક તમને અલગ બતાતું છે, પણ અમે આમથી આમ બધું ફેરવી નાખ્યું છે. એ હું તમને કાલ નિરાતે કાલના વિડીયોમાં કહીશ. અત્યારે જે સવાલ છે ને મેન ઈ છે, અને એક પહેલા હું કહી દઉં સવાલના જવાબ આપું ને એ પહેલા બધા છે ને વિડીયો શૂટ કરતા હોય ને તો ઘડીક એક સવાલ આ જગ્યાએ લઈ, બીજો સવાલ બીજી જગ્યાએ લઈ, ત્રીજી જગ્યાએ લઈ, પણ હું છે ને આયા જ બેઠી રહીશ, કેમ કે આપણે તો એક જ રૂમ છે ને. ચલો, પહેલો સવાલ શું તો ખબર છે તમને? બહુ મસ્ત સવાલ છે. છે ને એ બેન, તમારા વિડીયો હું કાયમી જોઉં છું, બહુ મજા આવે. તમે ક્યારેક ખાતા હોય હોવ તો મને પણ ભૂખ લાગી, એમ બોલો. થેન્ક યુ, થેન્ક યુ. જો કે મેં ઓલરેડી કમેન્ટમાં થેન્ક યુ કીધું હતું. પછી બીજો સવાલ હોય ને હું ઈ જ લઈશ, ઓકે? કેમ કે પછી તો બીજા લોકોએ ઘણા એમ કીધું હોય જય માતાજી, જય દ્વારકાધીશ, એવા લઈશ ને તો બહુ લાંબો વિડીયો થઈ જશે કે નહીં, એટલે. પછી બીજો છે કે ભાવબેન, તમે બીજાને મદદ કરો છો, બહુ સારી વાત કહેવાય. ભદ્રેશભાઈની વિડીયો નહોતા બનાવતા ત્યારે પણ તેમની મદદ કરી હતી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મદદ તો એમાં હું આપણાથી થાય એટલું કરી દેવી, બીજું શું હોય. પછી ત્રીજો તે ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, એમ કે છે ચિરાગ સેજુ બ્લોગ. પછીનો સવાલ છે, તમારા ઘરમાં રાધા કૃષ્ણની જે મૂર્તિ છે ને એ બહુ જૂની છે, એમ કે છે, પણ એમાં ભગવાન છે. મૂર્તિ જૂની છે ને એ પથ્થરમાં ભગવાન છે, એટલે એ આપણે એને પૂંજવાના છે. અને એ મૂર્તિ મને છે ને બહુ ગમે છે, લકી મૂર્તિ છે. અને પછીનો સવાલ છે, જીનુનો અવાજ બહુ મસ્ત છે, અને અત્યારે જીનલ અહીંયા હોઈ ગઈ છે, મસ્ત નીંદર કરે છે. પછી ભાવ, તમે કેટલા સુધી ભણેલા છો? 12. કોલેજનું ફોર્મ ભર્યું હતું પણ એક્ઝામ હું ગઈ નહોતી. પછી ભાવ દીદી, તમારે યુટ્યુબમાંથી કેટલો પગાર આવે? 10,000 ઉપર અને 20,000 ની અંદર. તમે કઈ જગ્યાએ રહ્યો છો? સુરતમાં. એ તો હું જાહેરમાં ન કહી શકું, કદાચ ઇન્સ્ટામાં મેસેજ કરો તો હું કહી દઈશ. પછીનો સવાલ છે, ભાવુબેન, તમે જીનલને બહુ સારી રીતે બધું શીખવાડો છો. અત્યારથી તમે તો જીનલને બધું શીખવાડો છો અને સમજાવો છો. ખૂબ ખૂબ આભાર તમારો. તમારી દીકરીને બધું શીખવાડો છો અને અત્યારથી આપણે એને બધી સમજણ આપવી, સારી રીતે બધું આગળ જાતા એને એનું ફળ મળે. ભાવ દીદી, હા, શીખવાડવું તો પડે જ ને છોકરાને થોડોક. આપણે અત્યારે શીખવાડવું પડે, પછી તો જેવા થાય એવા. પછીનો સવાલ છે, સાતમ ઉપર ક્યાં ફરવા જવાનું છે? ભાવુબેન, ક્યાં જાશું? દેશમાં જઈએ, હાલો. પછીનો સવાલ છે, જય માતાજી રાજભાઈ, હું વાઘેલાની દીકરી છું. સોનલબેન એમ કહે છે. જય માતાજી. પછીનો સવાલ, જય માતાજી, તમારા વિડીયો સારા આવે છે, મને ગમે છે. થેન્ક યુ. પછી એમ છે કે હર હર મહાદેવ, અમારા સવાલનો જવાબ નથી આપતા હો, મજા ન આવે, એમ કે. બોલો, આ સવાલ લઈ લીધો તો એમ કે મજા ન આવે. પછીનો સવાલ છે, તમારે જીનલ એકદમ મારી ગુડિયા જેવી છે, બહુ ક્યુટ લાગે. હા હો. તમારા ભાઈ કેમ દેહમાં જાતા રહ્યા? એ તમારે એની ચેનલમાં જવું પડશે. દેવ મકવાણા બ્લોગ નામની એની ચેનલ છે, એમાં જાજો એટલે આઈડી આવી જાય. અત્યારે મારા ભાભી ખાલી ગયેલા છે. દેવ હજી અહીંયા સુરતમાં છે, પણ ટૂંક સમયમાં એ વહી જવાનો છે. અહીંયા એને બહુ એ અમારે જેમ એક રૂમમાં રહેતા હતા, ત્યાં છે ને એને દેશમાં બહુ મસ્ત મકાન છે, કાંઈ ભાડું ને એવું ભરવું નહીં, કાંઈ ઉપાધિ જ નથી, એટલે એ લોકો દેશમાં વહી જાય. બાકી એને અહીંયા બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પછીનો સવાલ છે, ભાવુબેન કેમ છે? મારો પ્રશ્ન છે, તમારી કેટલી બેન છે અને તમારા વ્લોગ જમતા વખતે કાયમ જોઈએ છીએ? જય માતાજી. મારું નામ કુલદીપ વાઝા, ગામ ભેરાઈ, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી. મારે છે ને 3 બેન છે, અને ખાતા વખતે તમે મારો વિડીયો જોવો છો એ બદલ થેન્ક યુ. એમ જ નહીં કા? 3 બેન છે મારે હગી.
અને આમ અમે કાકા દાદાની બધી થઈને 5 બેન થાય. હવે છે ને રાજને કેટલો પગાર છે? રાજને 25,000 ઉપર છે અને 30,000 ની અંદર. પછીનો સવાલ છે જય શ્રી કૃષ્ણ ભાવબેન વાઘેલા. જય શ્રી કૃષ્ણ. પછી સવાલ નહીં, આમ નામ તો હું લઈ લઉં, અમુક ને એમ થાય ને કે ભાઈ લઈ લીધા એમ. અમારા ભાવબેન તમે રાજને બહુ પ્રેમ કરો છો. આવું કરે લખી નાખ્યું. બોલ, રાજ તો મને બહુ ગમે, પણ જીનલ બહુ મસ્ત છે. તને ગમતું ગીત ગાને. જીનલ તો અત્યારે હોઈ ગઈ છે, ઈ કેમ ગીત ગાશે? અને આ સવાલ છે ને એ ઘણા ખરાનો હતો કે રાજ હેમાં કામ કરે છે. એ બેકરીમાં જાય છે અને ન્યાનો એક વિડીયો આપણે એકવાર કરી નાખશું. હાલો, મતલબ જે મીઠાઈ બનતી હોય કે ને એની જે કાશી વસ્તુ હોય ને મીઠાઈમાં જે યુઝ કરવાની હોય એ બધું રાજના ઓલામાં રાખે, દુકાનમાં એવું. પછીનો સવાલ છે બીજી ક્યારે પ્લાનિંગ છે છોકરાની? બાપા, એના ઉપર આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવશું. હાલો, નિરાતે પ્લાનિંગ ઉપર. એક છોકરી તો બહુ ન થઈ ગઈ તો બીજી છોકરી આવે તો એમ કહેશો હજી એક ડિલિવરી કરો. ત્રીજી આવશે તો એમ કે હજી એક ડિલિવરી કરો. ચોથી છોકરી આવશે તો હજી એક ડિલિવરી કરો. ના બાપા. હાલો આગળનો સવાલ. તમારું ગામ કયું છે? ગારિયાધાર પરવડી. ગામડાના વિડીયો બતાવજો ત્યારે એવું કંઈક કહે છે. હા, હું પણ વાઘેલાની દીકરી છું. પછીની કમેન્ટ છે હા બેન ભાઈ કરી નાખો હવે, કેટલી વાર છે? કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈએ. બોલો, બીજી કમેન્ટ આવી. મને દાંત આવે એવું સવાલ તમે કરો માં. અને મને છે ને અત્યારે આ કઈ સવાલ કરવાનો હોય હે? જોવો તો જીનલ કેટલા વર્ષની છે, બહુ સરસ બોલે છે, એને કામ કરવાનો પણ શોખ છે. કામ તો જે તમે સીધો નહીં બધું કરી નાખે. કોઈ મહેમાન આવે તો એ ન કરે, તો એ નહીં. ગારિયાધાર પાસે આવ્યું ઈ ગામ તમારું? રાનપડા ખારા? નહીં, મારું ગારિયાધાર પરવડી. હવે તમે મારું નામ બોલજો વિડીયોમાં, ઓકે? બાવલિયા કિશોર. પછી એમ કહે છે લાઈવ આવો. જય શ્રી કૃષ્ણ. મોટા વ્લોગ બનાવો એમ કે. બોલો, 8 મિનિટનો તો બનાવું છું. ભાવબેન તમારું મૂળ ગામ કયું? મારું મૂળ ગામ પરવડી. રોટલીના પાત્રા બનાવો. હાલો, રેસીપી આપી દેજો રોટલીના પાત્રા બનાવવાની. મને તો ફાવતા નથી એટલે હું એમાંથી જોઈને બનાવીશ. પછી અમારે વિડીયો બનાવવા છે, કેમ બનાવવા? કાંઈ નહીં, હું કેમ કેમેરો ચાલુ કરીને બેસી ગઈ છું એમ બોલી નાખવાનું, વિડીયો બની જાય. એમાં કાંઈ હોય નહીં, બીજું તો શું હોય? પછી કોઈ કેમ કહે છે જવાબ દેજો. આટલું જ લખ્યું છે. બોલો, હું જવાબ આપું? હું આમાં આપ્યો. હાલો, પછી તમે બહુ મસ્ત વ્લોગ બનાવશો. થેન્ક યુ. અમારે તમને મળવા આવું છે. પરવડી આવો ને એટલે કહેજો. હાલો, ટૂંક સમયમાં હું આવવાની છું પરવડી. ભાવબેન 6/8/25 રોજ સ્કૂલે આવ્યા હતા. પ્રાર્થના ચાલુ હતી. પ્રિન્સિપલની ઓફિસમાં ગયા ત્યારે મોબાઈલ નહોતા લાવ્યા એમ કે. બોલો, હું ફોન હારે ન લઈ જાઉં. જીનલને મૂકવા જાઉં ત્યારે ઘરે હોય. થોડોક ખોરાક કરો સેહત માટે. સેહત જોવો તો ઠીક છું, એમ તો હું પોગી રહું. પછી છે તમારી નાત કઈ છે? તળપદા કોળી છે. 2 સવાલ એ હતા. તમે કઈ સોસાયટીમાં રહો? એ તો આપણે કઈ નો એકવી. પછી છે ભાવબેન તમે પરવડી જાવ, દેહના વિડીયો મસ્ત બને અને ખાવાનું તમે મસ્ત બનાવો છો. એવું કોઈથી કીધું છે. 3 કમેન્ટ એક હારે લઈ લીધી. બોલો, પછી છે બીજો સવાલ છે તમે દેહમાં જાવ ત્યારે વિડીયો બનાવજો એમ. પછી વિડીયો બનાવવો હોય તો પેલા શેમાં બનાવે? કેમેરામાં એમ પૂછે છે. કેમેરામાં નહીં, ફોનમાં જ હાલે. પછી ભાવ તમે બહુ ક્યુટ છો. હું અક્ષુ ચૌહાણ એમ કહે છે. મારે પણ વિડીયો બનાવવા શીખવું છે. આમાં એકદમ ઈઝી છે, શીખી જવાનું. પછી 7/8માં તમે ગામડે આવો. અને પછીનો સવાલ છે તમે કબાટ કેટલાના લીધો? 4,500નો. પછી મારા ભાઈ વિડીયો કેમ નથી આવતો? સાચે ગામડે વહી ગયા. એ તો મેં આગળ કહી દીધું તમને. પછીનો સવાલ છે તમારા લવ મેરેજ છે કે અરેન્જ? 2 ભેગું છે. લવ મેરેજ થાતા અરેન્જ મેરેજ થઈ ગયા. બધાય માની ગયા એટલે અરેન્જ જ કહેવાય ને, બધાની ઓલામાં કર્યા એટલે. મોટો બેડ કેમ નથી લેતા? નીચે હું કામ હુવો છો? મોટો બેડ આમાં મૂકવી તો ખાવું ક્યાં?
જગ્યા થોડી વધી, જગ્યા ન વધે એટલે મોટો બેડ નહીં, નાની સેટી બરોબર છે. તમે ખાવશો તો ઘણું બધું, પણ જાડા કેમ નથી થતા? જાડી નથી થતી, હું ગમે એટલું ખાવ. પછી કોક એમ કહે છે તેલનો ડબ્બો મોકલાવવામાં પૂરો થઈ ગયો. પછી આ તમે નિશેષ કેમ હોવો છો? નિશેષ હોવો છો શરીર બહુ દુખી. ના, મને તો કાંઈ ન થાય. હું શેટી પર હોઉં તો મને દુખી, એવું છે. હું ઉલટું છે. પછી છે બગદાણા મોણ પર મારું ઘર સામે પીલીતાણા છે, એવું કાંઈક કહે છે. મારો તો એક જ સવાલ છે, તમે બહુ ગમો છો, મીઠી મીઠી બોલી, મસ્ત મજાક કરતી. થેન્ક યુ. ભાવ વાઘેલા, તમે બહુ જ જમો છો, નકરું ખા કરો છો. યસ, ખાવું તો જોઈને. આ ભદ્રેશભાઈ એમ કે પિઝા પાર્ટી આપો. તમારે આપવાની છે પિઝા પાર્ટી. હો, અમે પિઝા પાર્ટી એકલા કરી નાખી. રૂમનું ભાડું શું છે? 2800. પછી કોક એમ કહે છે પાકીટમાં ઘરવાળીનો ફોટો રખાય, પૈસા ખૂટે જ નહીં. રાજ તો રાખે. તમે રાખો છો કે નહીં એમ કહેજો. હાલો ભાવબેન, તમે કોઈ દિવસ ગાતા નથી સાંભળ્યું તો એક ગીત ગાઓ જે તમને ગમતું હોય એ. એટલે ગીત હું કામ ગવડાવો છો? મને આવડતું હોય એ હું ઘરે ઘરે તો ન ગાઉં. હાલો એક આવડે છે, હું ગાઉં. જે મને બહુ ગમે છે ને એ હું ગીત ગાઉં છું. एक मोटा हाथी घूमने चला, मकड़ी की जाल में जाके वो फंसा, जाल को देखा, देख के डरा, दूसरे हाथी को इशारे से बुलाया, इधर आ इधर आ इधर आ. હા મને બહુ ગમે, પણ જીનું નાની હતી તો મને મોઢે થઈ ગયું ગીત. બોલો. તમારા ગામમાં અમારી બાજુમાં રહે છે તે ગામના સોની મુંબઈ છે, એવું કાંઈક કહે છે. હા, અમારા ગામના કદાચ રહેતા હોય. ઢોસા બનાવો. પછી તમે વાળની હેરસ્ટાઈલ સારી મસ્ત બનાવો એમ કહે છે. તો ઘેરે ઘેરે મારે ક્યાં જવું હેરસ્ટાઈલ બનાવી? તમે કયો હવે. ઘેરે તો કાંઈ ન થાય, ક્યાંક બહાર જવાનું થાય તો. મને હેરસ્ટાઈલ લેતા નથી આવડતું, કોણ લઈ દે? પાર્લરમાં કાંઈ જવાય રેગ્યુલર? ભાવ દીદી, તમે એક વાર તો આવો બોટાદ, સાળંગપુર દાદાના દર્શન કરવા લઈ જઈશું. આવો ને બોટાદ, જલ્દી આવશું. હાલો આવશું ત્યારે મેસેજ કરશું. પછી કોઈ એમ કહે છે કે મેં આવું જ પાકીટ મગાવ્યું હતું મારા હસબન્ડે, પણ બહુ ઝાઝો હાલ્યું નહીં, એમ કહે છે. તમે વિડીયો સારા બનાવો છો એમ કહે છે. એમ છે તમે સિંદૂર કેમ નથી લગાડતા? હું લગાડું, પણ ઘરે ઘરે હોય કે ને ત્યારે ભૂલી જાઉં. ઘણી વખત તો મોસ્ટ ઓફ ભૂલી જ જાઉં છું. હાસું કહું છું, ભૂલાઈ જાય મને. બાકી બીજું કાંઈ નથી. અમારામાં તો સિંદૂર થાય. હા, તમે જોઈન્ટ ફેમિલીમાં કેમ નથી રહેતા? રાજભાઈ ને એ 3 ભાઈ છે ને ભાવબેન, એમ કહે છે. હા, તો 2 ભાઈ અહીંયા રહે છે અને અત્યારે અમે 1 વર્ષ થા અલગ પડ્યા છે. અને તમને ખબર જ હોય, ભાઈઓ તો પછી છોકરાને મોટા થાય એટલે અલગ જ હોય બધા. મોસ્ટ ઓફ ઝાઝા ભાગે બધા અલગ જ હોય. ભાગ્ય જેવું હોય કે જોઈન્ટ ફેમિલી રહેતું હોય. અમે હમણાં 1 વર્ષ જ થયું અલગ થયા, અને 2 ભાઈ અહીંયા રહે છે ને 1 ભાઈને દેશમાં ફાવે તો એ દેશમાં છે. સુરત મારે આવું છે. 7 વર્ષથી પ્લાન કરું છું, આવું કે નહીં. સુરતમાં આવવું હોય ને 30,000 મિનિમમ પગાર હોય ને તો અહીં રહેવાનું. હવે તમારે નક્કી કરવાનું છે પ્લાન કરું કે નહીં. જીનલને તારી જેમ બહારનું ખાવાની ટેવ ન પાડતી. રાજને ભી ન ખવાય, બહારનું ખાવાનું નહીં લાવવાનું. અમે ઓછું જ ખાવી છીએ, પણ જ્યારે વધારે પડતું વિડીયોમાં બતાવી કે ને એટલે બધાને એમ લાગે કે બહારનું જ ખાય છે. બાકી અમે તેલ મરચું ભાખરી વધારે ખાવી છીએ. લાઈવ ક્યારે આવશો? આપણે હાથે આઈટમ પછી આવશું. હાલો. તમારા મેરેજના કેટલા સમય પછી જીનુનો જન્મ થયો? 1 વર્ષ પછી તરત. બસ આટલા સવાલો હતા. સારું હાલો, જો જેના કાંઈ સવાલ રહી ગયા હોય ને એને સોરી. અને છે ને વિડીયો પછી બહુ લોંગ થઈ જાય ને એટલા માટે ફટાફટથી પૂરો કરી દો. મને ગરમી થાય છે, અત્યાર સુધી પંખો બંધ રાખ્યો તો આમાં વિમાન જેવો અવાજ આવે કે નહીં એટલે. અને જે કાંઈક હોય ને સવાલ એ પાછા આમાં લખી નાખજો. હું તમને કમેન્ટમાં જ તે જવાબ આપી દઈશ. ઓકે ઓકે. હું કે સારું હાલો, તો મળવી એક મસ્ત વિડીયો સાથે કાલ હવે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને દિલથી સોરી,
કોઈનો સવાલ રહી ગયો હોય કે આમ તેમ થયું હોય ને તો પહેલાં જ હું માફી માંગુ છું. સોરી. જય દ્વારકાધીશ.